વેલકમ બેક. અમદાવાદના નિકોલમાં સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મેયર ગૌતમ શાહ અને મહાનુભાવોએ રોડ પર સફાઈ કરી હતી. આ સ્વચ્છતા અભિયાનમાં ફિલ્મ કલાકારોએ પણ ભાગ લીધો હતો. નિકોલના સ્થાનિક લોકો પણ ઉત્સાહભેર આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમથી નિકોલમાં ટ્રાફિક જામ થઈ ગયો હતો. અને ખાસ કરીને આ સ્વચ્છતા અભિયાન અંતર્ગત અમે સૌપ્રથમ તો આ વિસ્તારના નાગરિકો અને ખાસ કરીને જે સફાઈ કામદારો છે એના સફાઈના પૂજારી તરીકે એમનું સન્માન કર્યું છે. આ વિસ્તારની અલગ અલગ સ્કૂલ દ્વારા સ્વચ્છતા માટે સ્વચ્છતાનો સનેડો એ પરફોર્મન્સ પણ રજૂ થયું છે અને અહીંયાના સ્કૂલના બાળકો અને નાગરિકો સાથે હવે સ્વચ્છતા અમે 300 મીટર સુધી સ્વચ્છતા કરીશું. ત્યારબાદ સ્વચ્છતા રેલી જશે જે અલગ અલગ સોસાયટીમાં જશે. ત્યારબાદ એ અલગ અલગ સોસાયટીમાં જશે જ્યાં ડસ્ટબિનનું વિતરણ કરીશું. અમુના હૃદયને તાલબદ્ધ થનગડતા ધબકારાથી એટલી જ વિનંતી કરવા માંગીએ છીએ કે આપણા શહેરને સ્વચ્છ રાખીએ તો આપણો દેશ સ્વચ્છ થશે અને આપણે પ્રગતિ કરી શકીશું અને આપણો વિકાસ થઈ શકશે. જો તમે સ્વચ્છતા નહીં રાખો તો અમુની લાગણી છિન્ન ભિન્ન થઈ જશે. બહુ જ જરૂરી હોય છે કેમ કે સ્વચ્છતા એક એવો વિષય છે જે યુનિવર્સલ છે. સ્વચ્છતા, પર્સનલ હાઇજીન આ બંને જ ટોપિક છે જે આપણને બધાને ટચ કરે છે અને આપણા જ ટોપિક છે આ. રાજસ્થાન